નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની કબૂલાત કરતી સરકાર, 6 આરોપીની ધરપકડ। શિયાળાની કડકડતી ઠંડીમાં પણ વહેલી સવારે યોગમય બનતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું મેદાન, ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ। બાર એસોસિએશનની રસાકસી ભરી ચૂંટણીમાં 624 ધારાશાસ્ત્રીઓએ કર્યું મતદાન, કાલે પરિણામ। રૂપિયા 12 લાખની કિંમતની અત્યંત આધુનિક વધુ એક એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરતી હાટકેશ હોસ્પિટલ। અને આજથી કમૂરતાનો પ્રારંભ, 1 મહિનો શુભ પ્રસંગો ઉપર લાગે બ્રેક। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત રૂપિયા 650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં ગૌણ સેવા પસંદગી મંડળ આયોગ દ્વારા રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી, જેનું પેપર ફૂટી ગયો હોવાનો ઘટસ્ફોટ બાદ રાજ્ય સરકાર એલર્ટ બની ગઈ હતી। ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં પેપર કાંડના ઘેરા પડઘા પડ્યા હતા। ત્યારે યોગ્ય પુરાવા બાદ અંતે રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે આ પેપર લીક થઈ ગયું હતું અને 88,000થી વધુ ઉમેદવારો સાથે અન્યાય થવાની સંભાવના છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે 88,000 જેટલા પરિવારોના
આશા ઉપર અમે પાણી નહીં ફેરવીએ. તપાસ ચાલુ છે. 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય 4 આરોપીની શોધખોળ ચાલુ છે. પરંતુ પરીક્ષા રદ કરવી કે ન કરવી તે અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ જ નિર્ણય લેવાશે. દરમિયાન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, પરંતુ પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જૂનાગઢનું કૃષિ યુનિવર્સિટીનું મેદાન આજથી 3 દિવસ માટે યોગમય બન્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17, 18, 19 ડિસેમ્બર 3 દિવસ જૂનાગઢ કૃષિના મેદાનમાં સવારે 6 થી 8 2 કલાક યોગ અને પ્રાણાયામની મહાશિબિરનો પ્રારંભ થયો છે. જિલ્લાના 100થી વધુ યોગ ગુરુ તેમજ તેની સાથે જોડાયેલા શિબિરાર્થીઓ આ યોગ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. આજે સવારે સ્વામિનારાયણ મંદિરના સંતો ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી અને બોર્ડ અધ્યક્ષ શિષપાલજીની ઉપસ્થિતિમાં આ યોગ અને પ્રાણાયામ શિબિરનો પ્રારંભ થયો. ત્યારે શ્વસન ક્રિયાના અલગ અલગ માધ્યમથી જૂનાગઢ કૃષિ મેદાન યોગમય બની ગયું હતું. જીવનમાં યોગ અને પ્રાણાયામ હવે અનિવાર્ય બની ગયા છે આમ જણાવતા યોગ બોર્ડ અધ્યક્ષ શિષપાલજીએ જૂનાગઢ જિલ્લામાં જે રીતે યોગ અને પ્રાણાયામની શિબિરમાં લોકો ઉમટી પડ્યા છે એ ફલિત કરે છે કે જૂનાગઢ સાચા અર્થમાં યોગીઓની તપોભૂમિ છે. યોગ આજે જૂનાગઢની ધરતી પર એક ખૂબ મોટું વિશાળ શિબિરનું આયોજન થયું. એટલી ઠંડી હોવા છતાં પણ ને આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા. આ જોઈને મને લાગી કે આ જૂનાગઢની ધરતી જે યોગીઓની ધરતી છે, એમાં આપણા પૂર્વજો યોગી હતા અને આજના સમયમાં પણ એક યોગ બધાના અંદર જાગૃત છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગ મેં ગુજરાતના અભિયાનના તહેત આજે જૂનાગઢમાં જે પ્રથમ યોગ શિબિરનો ખૂબ દિવ્ય અને ભવ્ય આયોજન થયું અને ઓનલાઈનમાં પણ ઘણા બધા લોકો જોડાયા. આ 3 દિવસ સુધી શિબિર ચાલશે. 18 અને 19 તારીખે સવારે 6 થી 8. હું જે લોકો આજે લાભ લીધું છે એમને ખૂબ આનંદ આવ્યું છે અને બાકીના 2 દિવસ બાકી છે. આપના માધ્યમથી હું જૂનાગઢની જનતાને આહ્વાન કરવા માગું છું કે આપ પણ 18 અને 19 તારીખ સવારે કૃષિ યુનિવર્સિટી મોતીબાગ ગ્રાઉન્ડમાં આવો અને યોગી બનો, નિરોગી બનો અને સમાજ માટે સહયોગી અને ઉપયોગી બનો. આવતીકાલે માગસર સુદ પૂનમને દિવસે જૂનાગઢમાં દત્ત જયંતિની ઉજવણી થશે. દત્ત ભગવાનની પાદુકાનું પૂજન તેમજ દત્ત ભગવાનની પાલખી યાત્રા સહિતના ધાર્મિક ઉપક્રમો સાથે ગિરનાર ક્ષેત્રના સંતો અને સેવકો દત્ત જયંતિ નિમિત્તે અનોખી ઉજવણી કરશે. જોકે કોરોનાને કારણે ઉજવણીમાં કેટલીક જાગજમાળ ઓછી કરી દેવામાં આવી છે. આમ છતાં ગિરનાર ઉપર દત્ત પાદુકાનું પૂજન કરવા માટે ખાસ કરીને મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, જેને કારણે ભવનાથમાં લોકમેળા જેવું વાતાવરણ જોવા મળે છે. ભીડભંજન મંદિર જવાહર રોડ ખાતે બિરાજતા દત્ત ભગવાન ખાતે પણ તનસુખગીરી બાપુ દ્વારા દત્ત જયંતિની ઉજવણી થશે. તો ભવનાથમાં આવેલ દત્ત ચોક ખાતે પણ ગુરુ દત્તાત્રેયના પૂજન અર્ચન સાથે સાધુ સંતો દત્ત જયંતિની ઉજવણીમાં જોડાશે. જૂનાગઢ બાર એસોસિએશનની સામાન્ય ચૂંટણી આજે હેમખેમ રીતે સંપન્ન થઈ હતી. સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બારના રૂમમાં કોવિડ-19ના પાલન સાથે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે PM કારિયા અને તેની ટીમે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બારના સભ્યો એમ અલગ અલગ હોદ્દા માટે કુલ નોંધાયેલા 716 ધારાશાસ્ત્રી પૈકી 624 ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. આવતીકાલે સવારે 10 વાગ્યાથી બારના રૂમમાં આ મતગણતરી હાથ ધરાશે. બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોવાને કારણે પરિણામ બપોરે 3 વાગ્યા આસપાસ આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. બાર એસોસિએશનની ચૂંટણીને કારણે ધારાશાસ્ત્રીઓમાં ભારે ઉત્સાહ દેખાતો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે કોંગ્રેસ કાર્યાલય ખાતે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટની રણછોડ રાયજી ચેરિટેબલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો આ કેમ્પમાં પોતાની સેવા આપશે. મોતિયાના ઓપરેશન, નેત્રમણીનું આરોપણ તેમજ આંખની નાની મોટી ઉપાધિ માટે આવતીકાલે યોજાનાર કેમ્પમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, નિદાન અને સારવાર કરવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ ખાતે જઈ લઈને ઓપરેશન પણ કરી આપવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પ સ્થળે સવારે 9 વાગે ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें, त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं, दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। कल्याणी अगरबत्ती, कल्याणी अगरबत्ती। અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ, વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે 16મી ડિસેમ્બરથી હિન્દુ પંચાંગ પ્રમાણે કમૂરતાનો પ્રારંભ થયો છે, જેને કારણે 1 મહિના સુધી તમામ શુભ પ્રસંગો ઉપર બ્રેક લાગશે. જોકે બદલાતા જતા સમયમાં અને અત્યારની આધુનિક નવી પેઢીમાં હવે એ પરંપરા ઓછી થઈ રહી છે અને ડિસેમ્બર મહિનામાં પણ લગ્ન, રિસેપ્શન જેવા શુભ પ્રસંગો થતા હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને એનઆરઆઈ એટલે કે જે લોકો વિદેશ વસી રહ્યા છે અને લગ્ન કરવા ભારત આવે છે, તેઓ માટે ડિસેમ્બરનો અંતિમ પખવાડિયું જ શ્રેષ્ઠ સમય હોવાને કારણે વધુને વધુ એનઆરઆઈ લોકોના લગ્ન આ સમયગાળા દરમિયાન થતા હોય છે. પરંતુ જ્યોતિષ વિદ્યાના આપણા
આપણી પરંપરા પ્રમાણે ખાસ કરીને કમૂરતામાં એટલે કે હવે 14 જાન્યુઆરી સુધી કોઈ શુભ પ્રસંગો થશે નહીં. બીજું દરમિયાન ધનુર્માસ નિમિત્તે મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા હવેલી ગલીમાં જલારામ મંદિર, પંચાટીમાં આવેલ નગર શેઠની હવેલી અને રાયજીબાગમાં પાછળ આવેલ લક્ષ્મી નારાયણ મંદિર ખાતે 125 કરોડ ગૌરક્ષા મંત્ર જાપનો પ્રારંભ થયો છે. બેંક હડતાલ આજે બીજે દિવસે પણ નવતર વિરોધ પ્રદર્શન સાથે ચાલુ રહી હતી. બેંક હડતાલને કારણે જૂનાગઢ જિલ્લામાં 2 દિવસમાં 500 કરોડ રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે. વેપારીને ઉદ્યોગ જગતના લોકો ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા જમા કરાવવા અને નાણાકીય વ્યવહાર માટે જતા હોય છે, પરંતુ 2 દિવસથી બેંક હડતાલ હોવાને કારણે આ તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે. ગુજરાતના 70,000 મળી અને દેશભરના 9 લાખ જેટલા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી અને અધિકારીઓએ જે તે મથકે સૂત્રો સાથે કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિનો વ્યાપક વિરોધ કર્યો હતો. જૂનાગઢમાં પણ બેંક ઓફ ઇન્ડિયા પાસે એકત્રિત થયેલા બેંક કર્મચારીઓએ પોતાના ચહેરા ઉપર અને શરીર ઉપર સરકારની નીતિ વિરોધી સૂત્રોચ્ચાર લખીને ખાનગીકરણનો વિરોધ કર્યો હતો. સૂત્રોચ્ચાર સાથે આગામી સમયમાં જો સરકાર પીછેહટ નહીં કરે તો વધુ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે હડતાલના બીજા દિવસે અલગ વેશભૂષા કરી અને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલ છે. આ લોકતાંત્રિક દેશમાં અંધી બહેરી સરકાર જે ગરીબોના નાણાં પાઈ ભેગી કરીને ગરીબોએ નાણાં ભેગા કરેલા છે, એવી બેંકોમાં એની જમા મૂડી રકમ છે અને તેમને પ્રાઇવેટાઇઝેશન કરવા જઈ રહી છે. તો એમને આ સરકારને ધ્યાન દોરવા માટે અમારી આ 2 દિવસનું હડતાલ હતી, જે આજે બીજો દિવસ છે અને એમાં અમે સરકારનું ધ્યાન દોરવા માટે આ અલગ અલગ વેશભૂષા કરી અને અમારો અવાજનો પ્રબળ દાવેદાર કરેલ છે. હું દિલીપ ટીટિયા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ગુજરાત બેંક વર્કર્સ યુનિયન, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના 2 દિવસની હડતાલના કોલના આજે બીજા દિવસે અમે લોકો અહીં સર્કલ ચોક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સર્કલ ચોક બ્રાન્ચ ખાતે સૂત્રોચ્ચાર કરવા ભેગા થયેલ છીએ. ગઈકાલની હડતાલ સજ્જડ હતી. આખા ભારતભરના બેન્કિંગ વ્યવહારો ઠપ થઈ ગયેલા હતા. અમારી આ હડતાલ પ્રાઇવેટાઇઝેશન અને બેન્કિંગ રિફોર્મ બિલ સામે છે. પ્રાઇવેટાઇઝેશનથી પબ્લિકને જેટલા ખૂબ જ ગેરફાયદા છે. ભવિષ્યમાં સર્વિસ ચાર્જનો વધારો, નોકરીઓનો ઘટાડો અને બીજા અનેક પ્રશ્નો ઊભા થશે. પબ્લિકની ટીપે ટીપે ભેગી કરેલી મૂડી થોડા કોર્પોરેટ ગૃહોના હાથમાં જતી રહેશે અને તેનાથી આવતા દિવસોમાં લોકશાહી સરકારને બદલે મૂડીવાદી સરકાર બની જશે. આ સરકાર બધું વેચવા બેઠી છે. રેલવે, એરપોર્ટ, BSNL વગેરે સારા નફો કરતા સાહસોને પણ વેચી નાખ્યા છે અને બેન્કોનું પણ પ્રાઇવેટાઇઝેશનનો કરવાનો ઈરાદો છે, જે અમે સફળ દેવા કોઈ હિસાબે સફળ દેવા માગતા નથી. આજે જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી છે અને ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે અને વકીલ મિત્રો સવારે 9:30થી મતદાન કરી રહ્યા છે અને ખૂબ હોશથી મતદાન કરે છે. એક પર્વ તરીકે ઉજવે છે. બીજું કે આજે જે ચૂંટણી યોજાયેલી છે તે અમારા કોવિડના પૂરેપૂરા ગાઈડલાઇન નીચે યોજાયેલી છે. સેનિટાઇઝિંગ, માસ્ક અને બધી વ્યવસ્થા છે. એટલે એ રીતે ચૂંટણી કરીએ છીએ. મતદાનમાં બેલેટ પેપરની વ્યવસ્થા છે. હોદ્દેદારો માટે બીજું એક બેલેટ પેપર હોય છે અને કારોબારી મેમ્બર માટે બીજું બેલેટ પેપર છે. બેલેટ પેપરથી મતદાન થાય. આ ઇલેક્શન એવું ઇલેક્શન છે કે જે લોકો જ્યારે ને જ્યારે પોતે સલાહ લેવા જતા હોય અને સલાહ આપતા હોય એવા લોકોનું ઇલેક્શન છે. એટલે આ ઇલેક્શનની અંદર કોઈના કહેવાના માર્ગદર્શન હેઠળ કે કોઈના કહેવાથી મતદારો મતદાન નથી કરતા, પણ પોતે એડવોકેટ છે અને સારા નરસાનું પોતાના હિતનું જાણે છે એવા તમામ મતદારો આજે મતદાન કરવા ઉમટી પડ્યા છે. ત્યારે જૂનાગઢ બાર એસોસિએશનના સેક્રેટરી, અગાઉના સેક્રેટરી અને પ્રમુખ મારી સાથે ભાવેશભાઈ ઝીંઝવાડિયા જે અગાઉ પ્રમુખ હતા એ પણ અહીં ઉપસ્થિત છે. સાથે સાથે તમામ ઉમેદવારો ઉપસ્થિત છે. જેથી આ તમામ મતદારોનો હું આભાર માનું છું. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે સુંદર સેવા આપતી અને કામ કરતી હાટકેશ હોસ્પિટલને વધુ એક આધુનિક એમ્બ્યુલન્સની ભેટ મળી છે. જૂનાગઢમાં ગઈકાલે હરિવાડી ખાતે આ હોસ્પિટલ લોકાર્પિત કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા લગભગ 12 લાખ રૂપિયાને ખર્ચે અત્યંત આધુનિક એમ્બ્યુલન્સ હાટકેશ હોસ્પિટલને આપવામાં આવી છે. આ અવસરે હાટકેશ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી
કલ્પિતભાઈ નાણાવટી, પ્રમુખ બકુલભાઈ બુચ, અન્ય ટ્રસ્ટીઓની સાથે સાથે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના બિઝનેસ હેડ, ઝોનલ બિઝનેસ હેડ નીરવ બુચ, રેસિડેન્શિયલ સેલ્સ મેનેજર મેહુલ ઠાકર અને બ્રાન્ચ મેનેજર નિર્મલસિંહ બસિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નીરવ બુચે જણાવ્યું કે હાટકેશ હોસ્પિટલને આ પ્રકારની એમ્બ્યુલન્સ પ્રાપ્ત થવાથી દર્દીઓની સારવાર અને સેવા કરવામાં વધુ સુવિધા ઉપલબ્ધ થશે. આ ઉપરાંત આધાર માત્ર ફાઇનાન્સ ક્ષેત્રની પરંતુ આ પ્રકારનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવે છે તેમ પણ નીરવ બુચે જણાવ્યું હતું. હું નીરવ બુચ છું. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરફથી આજે અમે લોકોએ ગુજરાતમાં એક જૂનાગઢ એવા શહેરની અંદર આજે CSR પ્રોજેક્ટ અંતર્ગત હાટકેશ હેલ્થ ફાઉન્ડેશનને આ એમ્બ્યુલન્સ ડોનેટ કરી છે. અમને આજ સાથે ખૂબ જ ગર્વ થાય છે કે જૂનાગઢમાં હવે આ હોસ્પિટલ પાસે પણ આવી એક સરસ મજાની એક સુવિધા ઉપલબ્ધ છે જેનો બહોળો ફાયદો આજુબાજુના ગામોમાં લોકોને થશે. સાથે જ હું એ પણ કહીશ કે આધાર હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં હાઉસિંગ લોનનો બિઝનેસ કરે છે, સાથે સાથે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે બી સંકળાયેલું છે. પંચતત્વનું મનુષ્યનું આ શરીર સામાન્ય રીતે એમના ચામડીના રક્ષા કવચને કારણે હંમેશા સુરક્ષિત રહ્યું છે. આપણા સૂર્યકિરણ હોય તમામ ઋતુઓની અસર આપણા શરીર ઉપર થતી હોય છે, પરંતુ આપણી ત્વચા હંમેશા તેને રક્ષણ પૂરું પાડે છે અને એટલે જ આપણે આપણી ત્વચાનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. આવા જ ઉમદા આશયથી તત્વ નેચરોપેથી દ્વારા આગામી રવિવાર અને 19 તારીખે જૂનાગઢમાં ધ ફન લિયો રિસોર્ટ્સ ખાતે એક વિશેષ સેમિનાર યોજાશે, જેમાં ત્વચાની સાર સંભાળ કેવી રીતે રાખવી, મહિલાઓએ કઈ રીતે પોતાના વાળની કાળજી રાખવી અને સામાન્ય લોકોએ કેવી રીતે ફૂડ ડાયટ્સ અને અન્ય જ્યુસની મદદથી નિરોગી જીવન જીવી શકાય તે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રસીલા મેડમ આ સેમિનારનું સંકલન કરી રહ્યા છે, ત્યારે 9913134522 913131 ઉપર સંપર્ક સાધીને વિશેષ વિગત પ્રાપ્ત કરી શકાશે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક ખાતે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત આઝાદ થયું જેમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ નામો લોકોના મનમાં અને સ્મૃતિપટ ઉપર અંકિત થયેલા છે. હકીકતમાં હજારો લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે, કંઈક ને કંઈક ચૂકવણું કર્યું છે, ત્યારે ભારતને આઝાદી મળી છે. ત્યારે આ તમામ શહીદોની સ્મૃતિ પણ અત્યારની પેઢીને વિદ્યાર્થી પેઢીમાં આવે એવા આશયથી આ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના તમામ ક્રાંતિકારીઓના ફોટા સાથે એમનો સંક્ષિપ્તનો ઇતિહાસ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના ફરજ પરના તબીબે જણાવ્યું કે આ પ્રકારના ચિત્ર પ્રદર્શનને કારણે લોકો ભારતને આઝાદી કેવી રીતે મળી અને ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને આપણને જે નામ ખબર છે એ સિવાયના લોકો પણ આઝાદીની લડતમાં જોડાયા હતા તેની માહિતી મળે તે માટે આ ચિત્ર પ્રદર્શન ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે. ડૉક્ટર ભાવેન પઢારિયા, બ્લડ બેંક ઇન્ચાર્જ, GMERS હોસ્પિટલ સિવિલ જુનાગઢ. આજે આઝાદીના અમૃત પર્વ નિમિત્તે આઝાદી આપણને મળાઈને 75 વર્ષ થયા. એ નિમિત્તે આપણે વીરોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક પ્રદર્શની ગોઠવેલી છે. આ પ્રદર્શનીમાં 150 જેવા પોસ્ટરો આપણે સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેનું પ્રદર્શન ગોઠવેલું છે. આપણને આઝાદીમાં 5 થી 7 નામ જ તે યાદ હોય કે આ વીરો થઈ ગયા. આ સિવાયના એવા ઘણા વીરો છે કે જેનું નામ આપણે કોઈથી સાંભળેલું નથી અને તેનો ઇતિહાસ આપણે જાણતા હોતા નથી. તો આ વીરોને શ્રદ્ધાંજલિ મળે, આ વીરોને આપણે યાદ કરવી અને એના જીવન ચરિત્ર આપણે વાંચવી કે જેથી આપણે આપણી આઝાદી માટે કેટલા જણોએ આહુતિ આપી, કેટલા જણોએ પોતાના જીવ ધાર્મિક રીતે, સામાજિક રીતે અને બીજી લડતો કરીને ગુમાવ્યા તે વિશે આપણે જાણી શકીએ. જૂનાગઢમાં હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરીને સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, મેયર ધીરુભાઈ ગોહિલ તેમજ અન્ય અગ્રણીઓને હસ્તે 5 જેટલી બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરીને તેઓ આત્મનિર્ભર બને તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટના શીતલબેન જોશીએ જણાવ્યું કે આ પ્રકારના સેવાકીય યજ્ઞ દ્વારા અમે સમાજને ઉપયોગી થવાનો પ્રયત્ન કરીએ છીએ. સિલાઈ મશીનના વિતરણ બાદ આગામી સમયમાં સમૂહ લગ્નનું આયોજન પણ વિચાર્યું હોવાનું શીતલ જોશીએ ઉમેર્યું હતું. આ કાર્યક્રમમાં હીરાબા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. હું શીતલ જોશી, હીરાદીપ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે હીરાબાનો જન્મદિવસ નિમિત્તે અમે 5 બહેનોને, જે એવી બહેનો છે એકદમ ગરીબ છે, જેની પરિસ્થિતિ સાવ નબળી છે અને એમના ઘરનું ગુજરાન ચલાવવા માટે અમે 5 બહેનોને સિલાઈ મશીન વિતરણ કર્યું છે, જેના દ્વારા એની ફેમિલીનું એ ગુજરાન ચલાવી શકશે અને પગભર રહી જ્યાં એને કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે એ ઉદ્દેશથી આ 5 સિલાઈ મશીનનું વિતરણ કર્યું છે. અને અગાઉ પણ અમે સિલાઈ મશીનનું વિતરણ કર્યું હતું અને અમારા ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે જ છે. અને અમે અત્યારે બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ, એક્ટિંગ એન્ડ ડાન્સના ક્લાસ નિઃશુલ્ક ગરીબ અને મધ્યમ વર્ગના જે પરિવારના જે છોકરાઓ છે એના માટે નિઃશુલ્ક રાખ્યા છે. અને અમારા આગામી આયોજનમાં સમૂહ લગ્ન અને વિવિધ પ્રવૃત્તિ તો અમારી ચાલુ જ છે. આવા અમારો હેતુ છે બસ લોકોને હેલ્પ કરવાનો. તો આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.